પ્રાથમિક શાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ વર્ષ 2025-26 નું મારું એજ્યુકેશન ઇનોવેશન નું શીર્ષક છે ટ્રાન્સફોર્મિંગ ઇંગ્લિશ લર્નિંગ ટુ ધ ઇફેક્ટિવ પેડાગોજી। એનો મતલબ કે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે જે ઇફેક્ટિવ પેડાગોજી એટલે કે ઇનોવેટિવ પેડાગોજી છે એનો ઉપયોગ કરીને કેવી રીતે વર્ગ વ્યવહારને અસરકારક અને સારો અને સુદૃઢ બનાવી શકાય। ખાસ કરીને આપણી પાસે જે બાળકો છે ધોરણ ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેરેટરી સ્ટેજ અને મિડલ સ્ટેજ, જેમાં ફાઉન્ડેશન સ્ટેજમાં બાળકો પહેલા બીજાના હોય છે, ફર્સ્ટ અને સેકન્ડના। ત્યાં બાળકો છે એ લિસનિંગ કરે છે, શ્રવણ કરે છે અને સ્પીકિંગ કરે છે, એટલે કે શિક્ષક બોલે છે એ શબ્દ બોલે છે। ત્યારબાદ પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે ધોરણ 3 થી 5 ના બાળકો, એમાં લિસનિંગ, LSRW લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ બધાનો સમાવેશ થાય છે, જે અત્યારે મારું સ્ટેજ છે એ પ્રિપેરેટરી સ્ટેજ છે। ત્યારબાદ છે મિડલ સ્ટેજ। તો મિડલ સ્ટેજમાં ધોરણ 6 થી 8 ના બાળકો લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ સાથે કોમ્પ્રેહેન્સિવ તેમજ વોકેબ્યુલરીનો સમાવેશ થાય છે। એ તો અંગ્રેજી ભાષા છે એને વધારે સારી અને અસરકારક બનાવવા માટે મારી પાસે કુલ 120 બાળકો ધોરણ 4 અને 5માના છે। તો એમાં એનઈપીમાં આપણી પાસે જે પેડાગોજી સ્વીકારી છે એ કુલ 14 જેટલી પેડાગોજી સ્વીકારવામાં આવી છે। હર્બર્ટ સ્પેન્સર નામના શિક્ષણશાસ્ત્રીએ તેમના એજ્યુકેશન નામના પુસ્તકમાં 30 થી વધારે પેડાગોજી આપી છે। આપણે પણ એ પેડાગોજીનો ઉપયોગ સમયાંતરે કરતા હતા, પરંતુ એનઈપી 2020 નું નિર્માણ થયું અને તેમાં ઇનોવેટિવ પેડાગોજી માત્ર 14 પેડાગોજી છે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે। એ 14 પેડાગોજી છે એનો વર્ગમાં ઉપયોગ કરવાથી મને સરસ મજાનું પરિણામ મળ્યું છે। મારા બાળકો છે અંગ્રેજી ભાષામાં સરસ મજાની પકડ ધરાવે છે અને અંગ્રેજી વિષયમાં તેના ભણવામાં પણ રસ પડે છે। તેમાં ખાસ કરીને જે નવી ટેકનોલોજી, નવી પેડાગોજી ઉમેરાણી છે અથવા તો નવી એડ થઈ છે, તેમાં ટેકનોલોજી બેઝડ પેડાગોજી, એમાં ખાસ કરીને દીક્ષા એપ, જી શાળા, ડિજિટલ કન્ટેન્ટ, એજ્યુકેશનલ ગેમો વગેરેનો સમાવેશ થયો છે। તો બાળકોને આપણે જી શાળા, દીક્ષા એપમાં લોગિન કરાવી અથવા તો કોઈ એજ્યુકેશનલ ગેમો છે એના મોબાઈલમાં એ વાપરે, બાળકો ઘરે પણ શીખી શકે। વોટ્સએપના માધ્યમથી ગ્રુપ બનાવી અને કોઈ સ્પેલિંગ કે નાની મોટી વાર્તા ને છે એમાં નાખી દેવામાં આવે તો બાળકો સહેલાઈથી શીખી શકે છે। સબ્જેક્ટ ઇન્ટિગ્રેશનમાં કોઈ એક જ વિષયને અંગ્રેજીમાં ભણાવવા કરતાં અંગ્રેજીને બીજા અન્ય વિષય સાથે જોડાણ કરવામાં આવે તો બાળક છે એ બંને વિષયો શીખે છે। આ ઉપરાંત ઇન્ક્વાયરી બેઝ જે ખાસ કરીને ડિટેક્ટિવ મેથડ છે। ત્યારબાદ પ્રોજેક્ટ પેડાગોજી એટલે કે બાળક પોતે જ કામ કરે છે, કારણ કે when I listen I forget, when I see I remember something, but when I do I remember it long। એટલે કે જ્યારે હું સાંભળું છું તો હું ભૂલી જાઉં છું, હું જોઉં છું તો હું થોડોક સમય યાદ રાખી શકું, પરંતુ હું પોતે કરું છું તો હું લાંબો સમય યાદ રાખીશ। એ માટે પ્રોજેક્ટ પદ્ધતિ જે છે જેને પ્રોજેક્ટ બેઝડ પેડાગોજી કહેવામાં આવે છે, બાળકનું પોતે ઇનોવેશન હોય છે તો એ પદ્ધતિ પણ ખૂબ જ અસરકારક છે। એક્સપેરિમેન્ટલ લર્નિંગ છે, બાળકનો પોતાનો અનુભવ જે છે એ લાંબો સમય યાદ રાખી શકે। સ્ટોરી ટેલિંગ છે તો સ્ટોરી ટેલિંગ આપણે એવું સમજતા કે સ્ટોરી શિક્ષક કહે અને બાળકો સાંભળે, પરંતુ ખરેખર સ્ટોરી બાળકો કહે અને બાળકો સાંભળે તો એમાં વધારે પરિણામ મળે છે। તો એ પેડાગોજીને પણ આપણે ઇફેક્ટિવ બનાવવા માટે મેં પણ સરસ મજાના પ્રયત્ન કર્યા છે। મારું આ ઇનોવેશન આપ નિહાળવા આવો ત્યારે વધારે માહિતી હું આપીશ અને આ મારું ઇનોવેશન છે એ રાજ્યની કોઈ પણ શાળામાં કે કોઈ એક શિક્ષકને પણ મદદ થશે તો હું તેની ધન્યતા અનુભવીશ। આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।